ટાઇટલ છે જગતનો તાત. એક ખેડૂતની વાડીએ મહેમાન આવ્યા. ખેડૂત ત્યારે ખેતરમાં હળ હાંકતો હતો અને મહેમાન ત્યાં શેઢે જઈને બેઠા. ખેડૂતનું કામ પૂરું થઈ ગયું ત્યારે બધા મહેમાન અને ખેડૂત બધા ઘરે આવ્યા. ખેડૂતે હળ છોડ્યું અને બળદોને ઝાડની નીચે બાંધ્યા અને ત્યાં નીણ નાખી અને મહેમાન સાથે ફળિયામાં ચા પાણી પીધા. ત્યાં મહેમાનની નજર બીજે શુકલકડી જેવા બે બળદ વડલાની છાંયે બાંધેલા અને નીણ ખાતા જોયા. ચા પાણી પીધા પછી મહેમાને ખેડૂતને પૂછ્યું કે આ ચારે ચાર બળદ પાસે આપ ખેતી કરાવો છો? ત્યારે ખેડૂતે કહ્યું કે ના, આ બે જ બળદો પાસે ખેતી કરાવું છું જે હમણાં મેં બાંધ્યા. તો મહેમાન કહે તો બીજા આ બે બળદ? ખેડૂત કહ્યું બસ એ હવે ઘરડા થઈ ગયા એટલે હવે એ ખેતી કરે એમ છે નહીં. આ સાંભળી અને મહેમાન બોલ્યા કે તો પછી આ બળદ કાંઈ કામના નથી તો વેચી કેમ નથી નાખતા? ત્યારે સાહેબ આ જગતનો તાત એટલું જ બોલ્યો કે કામ તો સમય જાતા આપણા પિતાજી પણ નથી કરતા, તો શું હવે આપણે એને વેચી નાખશું? મહેમાન બળદના સામું ને સામું જોઈ રહ્યા. થેન્ક યુ સો મચ ફોર લિસન.